મિડલ ઇસ્ટ યુદ્ધની હવાઈ યાત્રા પર અસર યથાવત જોવા મળી રહી છે। એરપોર્ટ પર હજી પણ ગલ્ફ દેશો તરફ જતી ફ્લાઇટમાં સમસ્યા જોવા મળી રહી છે। દુબઈ, અબુધાબી, સર્બિયા તરફ જતી ફ્લાઇટોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। નિર્ધારિત સમયથી ડીલે થઈ રહેલી ગલ્ફ દેશોની ફ્લાઇટ હતી। હવે નિર્ધારિત સમયથી આ તમામ ફ્લાઇટો જે ડીલે થઈ રહી હતી તો હવે તેની યુદ્ધની અસર હવાઈ યાત્રા પર જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે બ્રિંદા, મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ થઈ રહી છે તેની હવાઈ સેવા પર ભારે અસર જોવા મળી રહી છે। ફ્લાઇટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। ચોક્કસથી ધરતી જો વાત કરી તો જે રીતે મિડલ ઇસ્ટમાં યુદ્ધની જે પરિસ્થિતિ છે તે હજી પણ યથાવત છે। ખાસ જો વાત કરીએ તો ગલ્ફ કન્ટ્રી તરફ જતી જે ફ્લાઇટો છે તે તમામે તમામ ફ્લાઇટોમાં હજી સમયમાં ફેરફાર છે। કેટલીક ફ્લાઇટો રદ કરવામાં આવી છે અને કેટલીક ફ્લાઇટો એવી છે કે જે ડેસ્ટિનેશન પર જાય છે પરંતુ એરપોર્ટ જે પરિસ્થિતિ છે તે એરપોર્ટ પરથી રિટર્ન આવે છે। એટલે કે ગઈકાલે દુબઈની એક ફ્લાઇટ જે હતી તે રિટર્ન આવી હતી કારણ કે એરપોર્ટ બંધ હતું। એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ કરવા માટેની પરિસ્થિતિ નહોતી જેના કારણે એરપોર્ટથી તે એટલે કે દુબઈથી તરત રિટર્ન આવી હતી। ખાસ જો વાત કરીએ તો આ જે સમસ્યાઓ છે તેને લઈને દુબઈના, દોહાના, સર્બિયાના, અબુધાબીના તમામ જે એરપોર્ટ્સ છે તેની ઉપર જે પરિસ્થિતિ છે તેને લઈને આ પરિસ્થિતિ હજી પણ યથાવત છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની જો વાત કરવામાં આવે તો હજી પણ કેટલીક ફ્લાઇટો એવી છે કે જે ડિલે અને રદ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે હજી પણ જે યુદ્ધની પરિસ્થિતિ છે તો તેને લઈને હું આજની વાત કરવામાં આવું તો આજે જે ફ્લાઇટ છે દોહા અને કતારની ફ્લાઇટ છે એટલે કે દુબઈ એમિરેટ્સની। એટલે હું કેમેરામેનને કહીશ કે જે ફ્લાઇટ કેન્સલ થઈ છે તે બતાવે દ્રશ્યોમાં કે આ દુબઈની જે ફ્લાઇટ છે તે કેન્સલ છે। એટલે કે નોટિફિકેશન હતી કે તે ફ્લાઇટ બપોરે 4:30 વાગ્યાની છે પરંતુ તેને કેન્સલ કરવામાં આવી છે। કતાર એરવેઝની દોહા તરફ જતી જે ફ્લાઇટ છે તેનો પણ સમય 3:50નો હતો તે પણ કેન્સલ કરવામાં આવે છે। એટલે કે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે ગલ્ફ કન્ટ્રી તરફ જતી જે ફ્લાઇટો છે તેમાં આ પ્રમાણે યા તો ડીલે અથવા તો કેન્સલની નોટિફિકેશન ઓનલાઈન આપવામાં આવી છે। એટલે કે તમામે તમામ જે ગલ્ફ કન્ટ્રી તરફ જતી જે ફ્લાઇટો છે ધરતી તેની જો વાત કરવામાં આવે તો આ પ્રકારે નોટિફિકેશન આપવામાં આવે છે। એટલે કે એકચ્યુઅલ ટાઈમ જે હોય છે, ડિપાર્ચર ટાઈમ હોય છે તે બતાવવામાં તો આવે છે પરંતુ કેટલાક કલાકો બાદ તેની નોટિફિકેશન તેની એપ્લિકેશન પર આ પ્રમાણે જોવા મળતું હોય છે। એટલે કે ગલ્ફ કન્ટ્રી તરફ જતી જો એમાં વાત કરવામાં આવે અબુધાબી, સર્બિયા, દોહા, કતાર, કુવૈત આ તમામ જે જગ્યાઓ છે તે જગ્યા ઉપર જતી ફ્લાઇટોને અત્યારે હાલમાં અસરો જોવા મળી છે જેના કારણે પેસેન્જરને જે કંપની છે એર ઇન્ડિયા છે કે કોઈ પણ એરલાઇન્સ છે તેના દ્વારા પણ નોટિફિકેશન આપવામાં આવે છે કે જો આગામી દિવસમાં એટલે કે આગામી કલાકોમાં ફ્લાઇટ સમયસર હશે તો તેમના રજિસ્ટર્ડ નંબર પર નોટિફિકેશન આવશે। કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે ડિલે નથી હોતી, ફ્લાઇટ ટાઈમ પર હોય છે પરંતુ પેસેન્જરને તે નોટિફિકેશન નથી જતી જેના કારણે તેઓ એરપોર્ટ આવે છે પરંતુ સમહાવ કોઈ પણ કારણોસર તેઓને પાર જવું પડતું હોય છે। જી ધરતી। જી બ્રિંદા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો મિડલ ઇસ્ટના યુદ્ધની અસર હવાઈ સેવા પર જોવા મળી રહી છે જેના કારણે ફ્લાઇટ ડિલે થઈ રહી છે જેના કારણે મુસાફરો પરેશાન થયા છે।